કેમ છો બધા? તો ઘણા મિત્રોની કમેન્ટ આવી હતી કે તમારું ઘર બતાવો, તમે જે ઘરમાં રહો છો. તો આજે એમના માટે વિડીયો બનાવું છું. તો જો આ છે અમારું ઘર. બહારથી આજે બહુ પવન છે થોડું. આ બાજુનું સાઈડ પાર્કિંગ છે, આ બાજુ બહારનું એ ફ્રન્ટ યાર્ડ છે અને અહીંયાથી એન્ટ્રી થાય. પોસ્ટ છે. અમારે ઘરમાં આજે મંદિરમાં દર્શન અહીંયા બહારથી જ થાય છે. પછી આજે બુટ ચપ્પલ ને એવું થોડું રાખીએ એ છે. પછી અહીંયા બેડરૂમથી ચાલુ કરીએ તો એક બેડરૂમ અહીંયા આવે. બેડરૂમ મોટા આવે, ખાસા મોટા. આ બાજુ કબોર્ડ આવે. પછી આગળ જઈએ ત્યારે અહીં આપણે બૂટ ચપ્પલનું ખાનું આવે, એક બાથરૂમ ને એવું આવે, બાથ આવે. પછી એક બેડરૂમ અહીંયા આવે, એના કબોર્ડ આ બાજુ આવે, મોટા આવે ખાસ. પછી આ છે અમારો રૂમ. રાજકુમાર રમાડે છે દરાને. આ રૂમય મોટો આવે. અમારી રૂમમાંથી આ બહારની સાઈડનું બધું દેખાય, એટલે જે રસ્તો છે ને એ, અને આ પાર્કિંગ વાળું. પછી આ વોર્ડરોબ આવે, વોકિંગ રોબ જે કહેવાય ને, કપડાં મૂકવાનું આપણે. આ બધા જેકેટ્સ છે, સિયાના ફ્રોક્સ ને એના જેકેટ છે. ઉપર બધા ટ્રેડિશનલ છે, નીચે બધા જબ્બા ને એવું છે, પેન્ટ જીન્સ એ ટાઈપનું. પછી આ ઇન્સ્યુટ આવે. આનું બાથરૂમ આ બાજુ આવે. પછી આપણે જઈએ આગળની તરફ. તો સામે જ અત્યારે અમે ગણપતિજીની સ્થાપના કરી છે. આજે હજુ મોઢું નથી ખોલ્યું, કાલે ખુલશે. હજી થોડું ડેકોરેશન બાકી છે. આ હવે મંદિર રૂમ. અને અહીંયા એટલે મૂકી છે કે જે અહીંયા એન્ટ્રી ડોર છે ને, એ ખોલીએ એટલે સામે જ સીધા દર્શન થાય ભગવાનના. પછી અહીંયા આ એરિયો આવે, ડાઇનિંગ એરિયા. અહીંયા જો આ બધી વેલ વાવી છે. ગ્રીનરીનો બહુ શોખ છે, એટલે ઘરમાં તે પ્લાન્ટ છે હોય છે. પછી અહીંયાથી એક દરવાજો આવે, તો અહીંયાથી આપણે બહાર જઈ શકીએ. બહાર એટલે પાછળની સાઈડ એમ. પાછળની સાઈડ ઘણા બધાએ જોયું જ હશે, જ્યાં અહીંયા કપડાં સુકાતા હોય ને એ છે. ઇન્ડિયાની જેમ અમે દોરી બાંધી દીધી છે. અહીંયા તુલસીમાં છે, પછી ગલગોટા છે, આ બીજા ફૂલનું ઝાડ છે, લીમડો છે. પછી એક ગેટ અહીંયાથી આવે, અને પાછળ બધું વાવ્યું છે થોડું ઘણું. અહીંયા જો આપણે ત્રોફા કહેવાય ને, ત્રોફા લીધા હતા તો ત્યાં મૂક્યા છે. ચલો તો બધા અહીંયાના ત્રોફા કેવા આવે. તો આ હવે ડાઇનિંગ એરિયા. પછી આ કિચન છે. જો અહીંયા ત્રોફા આવા આવે, આપણે ઉપરથી છાલ ઉખડીને આવે. ફ્રેશ કોકોનટ છે. આટલા આપણે ત્યાં આવે એ ટાઈપના જ આવે. અને આ એક કોકોનટ $5 આવે, એટલે 250 થી 300 રૂપિયાનું ત્યાં ઇન્ડિયામાં. પછી હવે જઈએ આપણે આગળ. આ બાજુ થોડી જગ્યા આવે, એટલે તમે આ છે ટોસ્ટર, કેટલ છે પાણી ગરમ કરવાની, આપણે મિક્સર કહેવાય ને એ ટાઈપનું ગ્રાઇન્ડર છે. આ વોકિંગ પેન્ટ્રી આવે, ત્યાં બધું આપણે સામાન, આપણે કિચનનો સામાન બધો, મસાલા. અહીંયા ફ્રીજ મૂકવાની જગ્યા આ બાજુ આવે. એટલે કિચન એમ નાનું છે, પણ મેનેજ બધું થઈ જાય એમ. ઉપર બધી કાચની વસ્તુઓ, બધા ગ્લાસ ને એવું બધું ઓર્ગેનાઇઝ કર્યું છે.
અને આ આવે છે હોલ છે અહીંયાનો. જો અહીંયા પ્લાન્ટ છે, આ બધા ઓરિજિનલ પ્લાન્ટ છે. આ બધા આ છે અમારા સોફા કાઉચ. લગભગ 10 થી 12 જણા આવી રહ્યા આમાં. મોટા છે, બહુ મોટા. અને સાઈડ ટેબલ આવા બનાવડાવ્યા છે એટલે એની ઉપર બેસી શકે. આજે વરસાદ છે એટલે અમારે ત્યાં બહાર આવી રીતે કપડાં સૂકવા છે મેં. પછી આ છે ઓફિસ છે. પ્રિન્ટર છે, કમ્પ્યુટર છે, એટલે ઓફિસ જ છે કામ કરવાની. પછી આ આવે લોન્ડ્રી રૂમ. તો આ વોશિંગ મશીન છે, ડ્રાયર છે, કપડાં સુકવવાનું. પછી આ બાજુથી દરવાજો એક આવે, ત્યાં તમે પાછળની સાઈડ જઈ શકો. એટલે પાછળની એટલે આ બાજુ આગળની આવે અને આ બાજુ બેકયાર્ડ આવે, પણ આ વચ્ચેની જે સાઈડ કહેવાય ને સાઈડની એ આવે. જો આ મોટું ઝાડ જ છે અહીંયા. પછી આ બાજુ આવે લિનન કબાટ, આપણે ચાદર ને બધું હોય ને એ ટાઈપનું. આ આવે છોકરાનો રૂમ, ટોયઝ રૂમ. એમાં એ લોકોના બધી બુક્સ ને એવું છે. આ ઉપર બધી ઇંગ્લિશ બુક્સ છે. પછી આ સિયાના બધા ટોયઝ છે, રમકડા જે કહેવાય ને ઢીંગલા ઢીંગલીઓ એ બધા. પછી અહીંયા દેવભાઈના છે થોડા. આ પિયાનો છે, પિયાનો ક્લાસ હોય ને તો ત્યારે પિયાનો ક્લાસમાં બેસે. આ બધા દેવભાઈના છે. પણ આ ડાયનોસર છે ને થોડા શું કહેવાય, આવી રીતના એક પગ ટૂંકો ને એક પગ લાંબો ને એ રીતે, એટલે ઊભા ના રહી શકે તો અમુક. બસ આ ટાઈપનો છે રૂમ. અને આ જે કહેવાય છે ને કે અહીંયા લાકડાના ઘર હોય, તો આ છે ને જે એ આખી પ્લાય જ હોય, ઉપર કલર મારી દે, આખું લાકડાનું જ હોય છે. બ્રિક વર્ક તમને આવી રીતે બહારની સાઈડ જે અમુક દિવાલો હોય ને તો ત્યાં જ બ્રિક વર્ક હશે. આ બધી જે છે દિવાલો દેખાય ને એ પ્લાય જ હોય મોટી. અને મોટી ના હોય તો એ લોકો જોઈન્ટ કરે ને ઉપર પછી કલર કરીને ફિક્સ કરે, આપણે ચૂનો લગાવીને કરીએ ને. આ બધું લાકડાનું છે એટલે મોસ્ટલી અહીંયા બધું લાકડાનું જ જોવા મળશે. આ બધી જ દિવાલો જો તમે ઓલું કરો ને એટલે આઈડિયા આવી જશે. પછી અહીંયાથી બહાર આવીએ તો આ બહારની સાઈડનું બેસવાનું છે. અહીંયા હિંચકો છે. અહીંયા જે કપડાં સુકાય છે, અમે મોસ્ટલી બધા બહાર જ બેસતા હોઈએ છીએ. અને પેલી બાજુનો દરવાજો બતાવ્યો હતો ને બહારની સાઈડનું દેખાય, એ ત્યાંથી અવાય ને અહીંયાથી અવાય. અને આ અમારું બેકયાર્ડ છે. આ ટ્રેમ્પોલાઇન છે પણ એની નેટ હમણાં છોકરાઓએ બહુ જમ્પ કરીને કાઢી નાખી છે, પણ એ ફિક્સ કરવાની છે. બસ તો આ મારું ઘર છે અને વિડીયો મૂકીશ એટલે જોઈ લેજો બધા.